જય સરદાર, જય પાટીદાર, જય મા ઉમા ખોડલ। ઘણા દિવસો પછી આપના મીડિયાના માધ્યમથી આપની પાસે આવી રહ્યો છું। પાટીદાર અનામત આંદોલન સમિતિમાં 5 રાજદ્રોહી, દેશદ્રોહી અને રાષ્ટ્રદ્રોહી અમે લોકો સાબરમતી જેલમાં જમા હતા। જે આંદોલનના પાયા હાર્દિક, ચિરાગ, દિનેશ, કેતન અને હું 2015માં જે આંદોલન ચાલુ કરેલું એમાં પાયાના એક ચાણક્ય કહેવાતા ચિરાગ પટેલ સમયને આધીન ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા, છતાં પણ વરુણ ગયેલ, ચિરાગ ગયેલ, રેશમા ગયેલ, કેતન ગયેલ નહોતું ગમતું, છતાં પણ આજે દિલને સ્પર્શ થઈ જાય એવી વાત ચિરાગ પટેલે જ્યારે કરી છે અને જ્યારે ચેલેન્જ કરી છે, દિલને સ્પર્શી ગઈ છે। જો 1 મહિનાની અંદર શહીદોને ન્યાય ના મળે અને શહીદ પરિવારોને એક વ્યક્તિને અર્ધ સહકારી કે સહકારી સરકારે કરેલા વાયદા મુજબ જો નોકરી નહીં મળે તો ચિરાગ પટેલ ભારતીય જનતા પાર્ટી છોડી દેશે। બહુ ચેલેન્જ ભરી વાત છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની સામે આંખ ઉઠાવવી એ પણ એક ગુનો છે, કારણ કે અમારા ઉપર રાજદ્રોહ અને દેશદ્રોહ લગાવી દીધા હતા। તો આજે ચિરાગભાઈ તો ભારતીય જનતા પાર્ટીના એક જવાબદાર કાર્યકર્તા છે, છતાં પણ ભાજપની સામે ચેલેન્જ કરવી એક અઘરી વાત છે। હું ચિરાગ પટેલનું દિલથી સ્વાગત કરું છું સમસ્ત પાટીદાર સમાજ તરફથી કે ભાજપમાં રહીને પણ પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા 14 દીકરાઓના પરિવાર માટે તમે જે એક તમારી દિલની લાગણી વ્યક્ત કરી છે અને સમાજના ન્યાય માટેની લડત માટે તમે જે અમને સાથ સહકાર આપ્યો છે અને સમાજના 14 પરિવાર માટે જે હૂંફ બતાવી છે એ બદલ કાબિલે દાદ છે અને દિલથી તમને સ્વીકારીએ છીએ, દિલથી આવકારીએ છીએ। ચિરાગ પટેલ પાર્ટીમાં રહીને પણ વાત કરી શકે છે, જ્યારે અમુક લોકો વિરોધ પાર્ટીમાં રહીને પણ પોતાની લોકસભાઓ અને વિધાનસભાઓના મેળ કરવામાંથી ફ્રી નથી। અલ્પેશ કથિરિયા જેલમાં છે, એના માટે કોઈ છોડાવવા માટેની તૈયારી નથી, એના માટેની કોઈ લડત નથી, એના માટેની કોઈ સભા નથી, એના માટેની કોઈ મિટિંગ નથી। જો મિટિંગ થાય છે તો એમાં ફોટા પણ નથી હોતા। બહુ દુઃખની વાત છે। પોતપોતાની દુનિયામાં પોતપોતાના સ્વાર્થ માટે લોકો લડી રહ્યા છે, અમુક નડી રહ્યા છે અને સારા લોકો સામે નથી ગમતી એવી પાર્ટીમાં જઈને પણ દિલને જડી રહ્યા છે। વધુ નહીં કહેતા, જલ્દીમાં જલ્દી અલ્પેશ કથિરિયા છૂટે એના માટેની એક પાટીદાર અનામત આંદોલન સમિતિની જલ્દમાં જલ્દ ક્યાંક મિટિંગ થાય, એનો સરસ મજાનો એક કાર્યક્રમ થાય, એના સંદર્ભે એક સારી સભા થાય એવી મારી આંદોલનકારીઓને 2 હાથ જોડીને વિનંતી છે કે આવો સૌ સાથે મળી અને એક સાચા આંદોલનકારીને ગબ્બર જે લાજપોર જેલમાં છે એને છોડાવવા માટેના પ્રયત્ન કરી અને સમાજ પ્રેમી હોય એ કોઈ પણ પાર્ટીમાં હોય એને સાચા દિલથી આવકારીએ। ભૂલચૂક તો દરેક વ્યક્તિઓથી થતી હોય છે અને થાય પણ છે અને જાણી જોઈને પણ અમુક લોકો આજ પણ કરી રહ્યા છે, છતાં પણ સમાજ પ્રત્યેની લાગણી, સંવેદના, પ્રેમ, ભાવ એ મહત્વનું હોય છે। સમાજ માટે જે કાંઈ કરે છે એના માટે દિલથી આવકાર્ય છે। જય સરદાર, જય પાટીદાર, ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદ, જય મા ઉમા ખોડલ।